અમરભાઈ પટેલ છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પૂર્વ ચેરમેન છું અને હાલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કો ચેરમેન છું. મારી દ્રષ્ટિએ કાયદામાં ડિજિટલ એરેસ્ટ એવી કોઈ જોગવાઈ નથી. આ કાયદો છે, બરાબર. આ કાયદાની અંદર ક્યાંય ડિજિટલ એરેસ્ટ એવી કોઈ જોગવાઈ કરવામાં નથી, એવો કોઈ કાયદામાં ક્યાંય ઉલ્લેખ નથી. પણ એક લોકોમાં છે, એક ફોન આવે કે ભાઈ તમારું અહીંયા આ પકડાવું છે, તમારું આ પકડાવું છે, અને તમે જો આ 1-2 દિવસમાં નહીં આપો અને એનું નહીં છોડાવો તો તમારે આ રીતે તમને સજા થશે, ગુનામાં પોલીસ ફિટ કરી દેશે. એ પ્રકારની એક ધાક ધમકીઓનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. અને આ કાયદામાં ન હોવા છતાં પણ માણસોની પ્રકૃતિ છે, ડરપોક હોય છે. નાની બાબતમાં ડરપોક એટલે ડરી જાય છે. અને ઘણીવાર તો એવું થાય છે 2-2 દિવસ સુધી ઘરની બહાર નથી નીકળતા, કારણ કે એને એવી ધમકીઓ પણ આપવામાં આવે, જો તમે બહાર નીકળશો અને આ કરશો ને પોલીસને કહેશો તો અમે તાત્કાલિક આ કરશું ને તે કરશું. એટલા માટે થઈને એક વાતાવરણ ભયનું ઊભું કરવામાં આવે છે. અને આ ભયના ઊભા જો વાતાવરણ ઊભું ન કરે તો કોઈ પૈસા ન દે, એટલે એ લોકો આ રીતે પૈસા પડાવતા હોય છે ડિજિટલ એરેસ્ટના નામે. ડિજિટલ એરેસ્ટ એટલે એક માનસિક બનાવેલું છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબે પણ જાહેરમાં કીધું છે કે ભાઈ આ ડિજિટલ એરેસ્ટ નામની કોઈ વસ્તુ જ નથી, ડિજિટલ એરેસ્ટનો કોઈ કાયદો નથી, અને ડિજિટલ એરેસ્ટથી કોઈ ગભરાવાની જરૂર નથી. એટલે ડિજિટલ એરેસ્ટ એટલે આવી રીતે જે ફોન આવતા હોય, કોલ આવતા હોય, આપણને વારવાર રીતે ટીવીમાં આપણે આવે છે, અખબારમાં જાહેરાત આવે છે, અને મીડિયા દ્વારા અને ગુજરાત ગવર્મેન્ટ અને ઇન્ડિયા દ્વારા પણ એની જાહેરાતો કરવામાં આવે છે કે આવા ખોટા ડર બતાવે તો એનાથી ડરશો નહીં. પણ છતાં પણ માણસોને એક સ્વભાવ છે કે માણસો એક ડરપોક સ્થિતિમાં જીવતા હોય છે, કારણ કે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે, માણસો પોતાનું પણ પૂરું કરી નથી શકતા હોતા. અને જો આવો કાંઈ બનાવ બને તો સ્વાભાવિક છે ડરી જાય, અને નાની મોટી રકમો, અને કોઈ વાર મોટી પણ કોઈ વાર નાની પણ રકમનો આ ગઠિયાઓ જે છે એ તોડ કરતા હોય છે. નહીં, કાયદાની આમાં કોઈ જોગવાઈ નથી. અને કાયદાની જોગવાઈ ન હોવા છતાં અને પબ્લિકને ડરાવી અને આ લોકો એને પોતાના મન પ્રમાણે એને પૈસા તોડે છે. મારી દ્રષ્ટિએ ડિજિટલ એરેસ્ટ કોઈ ભેજાની એક ફળદ્રુપ ભેજાની પેદાશ હોય, એના સિવાય કાંઈ નથી. આપણા વડાપ્રધાન જો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ જો ડિજિટલ એરેસ્ટ વિશે બોલવું પડે તો આનાથી હું નથી માનતો કાંઈ વિશેષ હોય. ડિજિટલ એરેસ્ટ કાયદો નથી, છતાં પણ આવા ગુના બનતા હોય છે. એના માટે પોલીસ પણ એકદમ જાગૃત છે, અને આપણે જો તાત્કાલિક પોલીસને એ અંગે જાણ કરીએ તો પોલીસ પણ એક સક્રિય ભૂમિકામાં, સાયબર ક્રાઇમ છે એ સક્રિય ભૂમિકા ભજવે છે, અને ઘણા લોકોને એરેસ્ટ પણ કરેલા છે. ઘણા ડમી લોકો હોય છે, બહાર વિદેશના એ કાર્ડ કરીને કરતા હોય છે, એ લોકો ઝડપથી પકડાતા નથી હોતા. પણ અહીંના લોકો જે છે ભારતના, એ લોકો પકડાઈ જતા હોય. પણ આપણી જાગૃતિ પહેલાં મહત્ત્વની છે. જો તમે પબ્લિક જાગૃત નહીં થાય તો આવા ગુનેગારો મોટી સંખ્યામાં ફાલે ફૂલશે. એટલે સૌથી પહેલાં જાહેર જનતાને જાગૃત થવાની જરૂર છે. જાહેર જનતા બીક વગર સાયબર ક્રાઇમમાં, પોલીસમાં નજીક જે છે એનો પહેલાં સંપર્ક સાધવાની જરૂર છે. સાહેબ, આમાં એવું છે કે સાયબર ક્રાઇમ છે ને, આખો સરકારે આવા આર્થિક ગુનેગારો માટે થઈને સાયબર ક્રાઇમ આખો એક ઊભું કર્યું છે, અને એના માટે આખું નવું પોલીસ સ્ટેશન બનાવ્યું છે. એમાં પીઆઈ, એસીપી અને PSI, હેડ કોન્સ્ટેબલ આખી એક નવી નિમણૂક કરી છે. અને આ લોકો બહુ એના માટેનું જ કામ કરતા હોય છે, એટલે તજજ્ઞ હોય છે. અને એના નંબર ઉપરથી એને કેમ પકડવા, કેમ નહીં, એ રીતે એ લોકો એનું કામગીરી કરતા હોય છે. અને સાયબર ક્રાઇમની ભૂમિકા આખી એક અનોખી જ હોય છે. આપણે જોઈએ છીએ કે મોટા મોટા ગુના એને પણ સાયબર ક્રાઇમે ભૂતકાળમાં પકડ્યા છે, અને ભવિષ્યમાં પણ પકડતા રહે છે. ધરપકડ સામાન્ય રીતે કાયદાની જોગવાઈ મુજબ હોય તો ધરપકડ કાયદાની જોગવાઈ મુજબ થાય છે, પણ આ એક ગુનો જ નથી. એટલે ગુનો જ્યારે ન બનતો હોય ત્યારે એ ગુનાને આખો બનાવવામાં આવે છે.
એ પછીની એની જે કલમો લાગતી હોય અને પોલીસ જે લગાડીને કરતા હોય એ ગુના પ્રમાણે પછી પોલીસ એને એરેસ્ટ કરીને કલમો લગાડીને કાર્યવાહી કરતી હોય. પછી ભલે જ એ કલમો આઈપીસીની જ હોય પણ એ કલમો મુજબ પછી એને ગુનાના એના જે પણ ઓલા આવતા હોય એ મુજબ એને ગુનાના ધરપકડ કરે છે, કોર્ટમાં એનું ચાર્જશીટ પણ રજૂ કરે અને એની સામે કામ ચલાવે છે. સામાન્ય રીતે હું એવું માનું છું, મારું માનવું કે રાજકોટની અંદર આવા કોઈ કિસ્સામાં કોઈ પોલીસે પકડ્યા હોય, કોઈ આરોપી કોઈ વકીલ પાસે આવ્યા હોય અને કોર્ટમાં કોઈ આવા કેસમાં વકીલો કયા હોય, ચાર્જશીટ બનેલો હોય એવું મારા દ્રષ્ટિએ કંઈ મારા ધ્યાનમાં આવ્યું નથી. પણ સામાન્ય રીતે આ ગુના છે એ ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં બાકી વધુ બને છે. અહીંના ગુજરાતની પબ્લિક એવી છે કે બિચારા જેવી છે, કંઈ બોલતી નથી, ચાલતી નથી, મૂંગે મોઢે એને પૈસા દઈ દે છે, એનું પૈસા દે છે એનું આ પરિણામ છે. જો આપણે પૈસા જ ના આપીએ અને તાત્કાલિક આપણી જાગૃતતાથી પોલીસને આપણે ઇન્ફોર્મ કરીએ તો હું માનું છું કે ઝડપથી આ ગુનો ઉકેલાઈ જાય. ડિજિટલ એરેસ્ટમાં ન કરે, કોઈ પણ ગુનાનું કામ પકડાય પછી આઈપીસી નીચે જ થાય. ડિજિટલ એરેસ્ટ છે જ નહીં ગુનો, આ એક ફળદ્રુપ ભેજાની પેદાશ હોય ને એ આ નામ છે ડિજિટલ એરેસ્ટ. હવે જો આપણે વડાપ્રધાન મોદી સાહેબે કીધું એનું ન માનતા હોય છતાંય આપણે જો ડર ઊભો રાખીને પૈસા આપતા હોય તો આવું શંકાનું કોઈ સમાધાન મારી દ્રષ્ટિએ હોતું નથી. લોકોને આપણે એટલું જ કહીએ કે સરકાર આટલું તમારી સાથે છે, સરકાર આટલી જાહેરાત કરે છે, ટીવીમાં પિક્ચરમાં પણ એને બતાવે છે અગાઉ, તો આપણે આપણી જાગૃતતા કેળવશું અને આવા કોઈ ફોન આવે, તમને આમાં મેસેજ આવે કે આમાં ઓલા કોઈ કાંઈ પણ આવે તો પહેલાં પોલીસને જાણ કરો. આપણે કોઈ એમાં ગભરાવાની જરૂર નથી. આપણે એના માટે થઈ અને આપણા માટે પોલીસ છે, આપણા માટે વડાપ્રધાન છે, આખી સરકાર આપણા માટે હોય જ્યારે બેઠી હોય ત્યારે હું માનું છું ગભરાવાની જરૂર નથી.